આઈ જે તમે હા અહીંયા તો તમે બેહો હું પાણી ભરતી આવું લો પાણી હે લ્યા તમે તો છોડી જવા ગયા હતા તમારું મોઢું છે હાવ પડી ગયું છે થાકી તો ગયો હું કારણ કે આજે એક બસ ખુશી હે ને એક બસ થોડું દુખે હે એવું વળી શું થયું તે દુખે હે ને ખુશી હે બેસ બેસ હું તને કહું સમજાવું બધાખી વાત આજે અમે છોડી જોવા ગયા ને એટલે હાગાને લઈને ઘેર પહોંચ્યા અમે ઘેર જઈને બેઠા આવકારો આલ્યો આવો બેહો ચા પાણી કરાયો પછી સોળી સોના અત્યારે તો બધું સિસ્ટમ થઈ જાય ને બધી તો સોળી છોકરાને બેહાની વાતો કરાવડાવ અલગથી એ કરાવડાયું હા પછી બે એકબીજા મળ્યો વાતચીત કરી સોળી છોકરા બેવાને પછી અમે બધા બેઠા ખાવાના ટાઈમે થઈ ગયો રોટલાનો ટાઈમે એટલે કે રોટલા જમીન જજો પછી નક્કી જેવું થઈ ગયું એમ ને ફાઇનલ થઈ ગયું સોળીને પૂછ્યું કે છોકરો ગમા કે મન ગમા છોકરાને પૂછ્યું સોળી ગમા કે મન ગમા હે તો સારું કહેવાય લે એટલે એકબીજાને તો ગમી ગયું લગભગ ફાઇનલ થઈ જ ગયું પાકા પાયે એટલે પછી મેં તો બેહો બધા ત્યાં હવે આપણે ફાઇનલ કરી દઈએ કે શું કરવું હવે એમ આગળ બધું ચાણ રાખવું પછી બેઠા હતા એટલે સોળીના બાપાએ પર પ્રશ્ન કર્યો કે આ બધું બરાબર પણ અમારી થોડી હા હા પેલી માંગો કહેવાય ને પણ અમારી બી નક્કી કરીએ હા એટલે જે હોય તમારે કહો તમે તારે ખુલ્લા દિલથી કહી દો એવું આપણે સૂપીને રાખવાનું નહીં એટલે મેં શરૂઆત કરી ભાઈ આ બાજુ મોન પેલો ભાઈ બેહ્યો હતો હું અમારે બેહ્યા હતા કે જુઓ પહેલી વાત એ કે આપણે હગે રહે ને ફર્સ્ટ ક્લાસ સારી હોટલમાં રાખવાની એવું કે હા હા કે બરાબર પછી કે મારી છોડીને પોસ્ટથી હાથ તો દાગીનો ચડાવવો પડશે સારું ભાઈ એ મંજૂર અને લગન ધામધૂમથી કરવાનું હા તો કે કરશું તમારે એક જ છોકરો હા બીજો કોઈ છોકરો નહીં મેં કબૂલ્યું પછી આગળ કે ત્યાં પૂછવા માંડ્યા કે હગા તમારી જમીન કેટલી બિચારો પેલો ભાઈ મારા હું જોવા માંડ્યો આમ કઈ હવે મારા હું શું જોઈ રહ્યા હો જેવો જવાબ આલ દો એટલે કે 2 વીઘા જમીન હે મારે વધારે નહીં પછી કે મકાન છે તમારું પોતાનું એ પાછું ગામડા નહીં સિટીમાં કે ઓ ગામડામાં જ છે અમારું મકાન કે સિટીમાં નહીં કે ના સિટીમાં નહીં કે સિટીમાં મકાન જોશે તો બિચારો પાછો મારા હું જોવા માંડ્યો ભાઈ મેં તો હા તો કીધું લઈ લઈશી મકાન તો મકાન સિટીમાં લઈ લઈશી બીજું કોણ કીધું બધું પૂછતા હતા અત્યારે તો છોકરાના હગા કરો બહુ કાઠા પડ્યો પછી કે તમારે ખેતર જમીન છે તો બેસો ઢોર ડોખર તમે આપતા હશો ને તો મારી છોડી ઢોર ડોખરનું કરશે નહીં મારી છોડી ખાલી તમને 2 ટાઈમ રોધીને ખવડાવશે અને એને અઠવાડિયે બાર હોટલમાં ખાવા લઈ જવી પડશે મહિનામાં 2 વખત પીછું જોવા લઈ જવી પડશે અને શોપિંગ કરવાનું તો કાયદેસર શોપિંગ તો કરાવવું જ પડશે એને આટલી બધી માંગો બહુ કહેવાય અને હા પાછું નવું જેવું લીધું એને ખબર ને કીધું કે મારી છોડી તમારે ભેગું નહીં ગઈ એ અલગ જ રહેશે સ્વતંત્ર આવું કહેતા હતા કે મા બાપ ભેગા નહીં મા બાપે તો નાની મોટા કર્યા એને જન્મ આલ્યો અને આ વહુનો છોકરાનો વહુ નહીં આ બધું વાપર્યું અને પછી તો મને રહેવાનું નહીં હો આમ જમતમ થવા માંડ્યું તો આકર વિકર થવા માંડ્યો પછી તમે તો કંઈ કીધું નહીં ને કીધું એટલે કહેવાનું તો ઘણો જીવ થઈ ગયો તો પછી સમજી વિચાર્યું મગજમાં ઠંડક દિમાગથી વિચાર્યું કરતા જો ઉતાવળું બોલી જાય ને કોક તો ડખો થઈ જાય એટલે પછી મેં શાંતિથી મને અમુક બિહાડ્યા મેં તો વેભાઈ નતા કીધા હગા કીધું આવો બેહો હું તમને 2 પ્રશ્નો પૂછી શકું હા કે પૂછો તમે હું પૂછ્યો જવાબ આલો ને કે હાલ લે તો કીધું હગા તમારે કેટલા વીઘા જમીન મારે તો કે વીઘોય નહીં શેરવા શેતરે નહીં તો કીધું તને આ રહો તમે આ મકાન તમારું ના ના ભાઈ સાહેબ હું ભાડા રહું હા 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 અને સિટીમાં તો મકાન બકાન ખરું કે હોય ભાડા રહું સિટીમાં તો મકાન હશે મારે તમે આવું બધું પૂછ્યું હા પૂછ્યું પ્રેમથી જ પૂછ્યું હતું એવું કોઈ ઉતાવળ નહોતું પૂછ્યું રાગ પૂછ્યું હતું પછી કીધું ભાઈ હગા તમારા છોકરા કેટલા દીકરા કેટલા કે મારા 2 દીકરા અને આ દીકરી એક જ છે કે એક જ દીકરી તો
તો તમારે બહુ લાવવાની જ છે ને કે ઓછમ લાવી જ પડશે ને, છોકરા પહેણાવવા જ પડશે ને. તો પછી જેમ અમે તમારા ઘેર જોવા આવ્યા એમ તમારા ઘેર જો તમે કોઈકના ઘેર જોવા જાઓ તમારા દીકરા માટે અને આવી જ માંગો તમે અમારા અંગાત જે કરી એવી તમારા અંગાત માંગો કરશી અમલે વ્યક્તિ, તો તમે શું જવાબ આપશો? આ બધું બોલે એટલે ઘડીકમાં વિચારમાં પડી જાય રહે. તો તો એમ મને તો પેલું ઉકળાટ આવ્યો તો એટલે છો જાય તો એ બોલવાનું ચાલુ રાખ્યું. એવું તમે જેમ મારા અંગાત પોત હાથ તોલાનો દાગીનો માગ્યો, બરાબર. હવે આ ભાઈ ફાઈન હાગાટાના માંગા પેલું આ ભાઈ ફાઈન 2 વીઘા જમીન હા, બરાબર. એ કદાચ એ 2 વીઘા વેચીને તમારે પોત હાથ હતા હોનાનો ભાવ આપ્યો તમે એ 2 વીઘા વેચીને ત્યાં હોનું પૂરું પડે તમારું. મકાન તો અલગ જ રહ્યું. એ લોનો કરે એ વ્યાજવાન રૂપિયા લાવ્યો હોય, બરાબર. પણ તમે છોડીને પહેણાઈને મોકલો તો બધું ભરવા કોણ? એની આજીવિકા તો વેચાઈ જાય. મજૂરી કરાય એવો તો ખેતરમાં એ તો પૂરી થઈ જાય. એટલે હવે તમારે છોડીને ભીખ જ માગવાની રહી ને મંદિરના ઓટલા જઈને. એટલે હગા આ બધું સારું ના લાગે. તમે બેહીને શાંતિથી વિચારજો અને પછી મને કહેજો કે હું સાચો ખોટો. પછી તો હાવ ઢીલા ઢબ થઈ ગયા. તમે સારું બોલ્યા લો. સાચી વાત, આવું સાચું તો કેવું જ પડે ને, તો જ એને ખબર પડે ને કે ના ભાઈ આ હું ભૂલ કરી રહ્યો. પછી તો હાવ ઢીલા ઢબ થઈ જાય, હાવ રોવ થઈ જાય રે કે સાચી વાત છો હગા અમારી ભૂલ થઈ જાય. કોણ પકડ્યા? મિત્ર માફી ના માગશો. તમારી ઘેર દીકરી છે, બરાબર, એટલે તમે આ માગો કરી. આ તો દરેકની વાત છે, તમારી મારી બધાની વાત છે. ખરેખર આવી માગો ના રખાય. કારણ કે એ પૈણી એના ઘેર જ જવાની. તમે જે ના પાણી તમે બધું માગી લો એના ઘેર તમારી દીકરી જવાની. તમે કશું વધવા દીધું નહીં, દીકરી જઈને કરશે. એટલે આવું ના કરશો. પછી તો પગે લાગવા માંડ્યો કે ના હવે તો તમારા ઘેર જ મારી સોળી પૈણા આપી અને કે હવે તો રોટલા ખાઈને જ જો કે રોટલા નહીં લાડવા ખવડાય મને લાડવા બોલ.